જય શ્રી કૃષ્ણ। બધું સલાડ લેશું છીણીને। કોબી છે, ગાજર છે, બીટ છે અને કેપ્સિકમ છે। બાળકો માટે સ્પેશિયલ છે આ રેસીપી। જો સ્કૂલેથી ટ્યુશનથી આવીને આ બનાવીએ તો સલાડ ઓમ ના ખાતા હોય તો આ ખાશે આ રીતે। બધું સલાડ એક બાઉલમાં લઈ લેશું। લીલી ડુંગળી છે, 2 નંગ સુધારી છે, એ નાખી દેશું। 1 ચમચી મીઠું છે, અડધી ચમચી ચટણી છે। બધું મિક્સ કરી લેશું સરખું। બે ચમચી ટમેટો કેચઅપ નાખશું, મિક્સ કરી લેશું। ઠંડી રોટલી લીધી છે આપણે, બપોરે બનાવી હોય એટલે સાંજે આપણે નાસ્તામાં હાલે। આ બનાવવું હોય ને તો સાંજે મજા આવે ખાવાની। રોટલી ઉપર સલાડ સ્પ્રેડ કરી દેશું। આવી રીતે આપશું તો બાળકો ખાશે। સલાડ ને થોડુંક નવું થઈ જશે બધું। સેજ ઉપર ધાણા ભાજી છાંટશું। જો ઉપર આમ ના છાંટવી હોય તો અંદર જ નાખી દેવાય, એટલે એ વધારે ઇઝી પડે। ઉપર ચીઝ છીણી લેશું। ચીઝ છીણી લીધું છે, રોલ કરી લેશું। રેડી છે। આ રીતે રેડી કરી લેશું। જે સલાડમાં આપણે અંદર જ ધાણા ભાજી નાખી દેશું એટલે એ સહેલું। જો એસેમ્બલ કરી લીધું છે, સે દેખાય એટલા માટે ઉપર ચીઝે થોડુંક છીણી દેશું તો તૈયાર છે। એ ઇન્સ્ટન્ટ બની જાય છે। જો શેકવી હોય ને તો આને શેકી પણ શકાય, પણ કાંઈ જરૂર નથી, એકદમ સરસ લાગશે બાળકોને આપવા માટે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।